તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં આકરી ગરમીમાં રોડ પીગળ્યો. વડોદરામાં આકરી ગરમીમાં રોડ પીગળ્યો ત્યારે ગોત્રી પોલીસ સ્ટેશન નજીક રોડ પીગળ્યો. ત્યારે રોડ પીગળતા વાહન ચાલકો થઈ રહ્યા છે સ્લીપ. ત્યારે કોન્ટ્રાક્ટરની હલકી કક્ષાની ગુણવત્તાની કામગીરી સામે આવી છે, જ્યાં કોર્પોરેશને 1 મહિના પહેલા જ રોડ બનાવ્યો હતો. ત્યારે નવા બનાવેલા રોડ પર ઠેક ઠેકાણે ખાડા પણ પડ્યા. ત્યારે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરાશે કે પછી તેને એમ જ છોડી દેવામાં આવશે, તે પણ એક મોટો પ્રશ્ન છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વધુ એક કોન્ટ્રાક્ટરની બેદરકારીનો એક મામલો સામે આવ્યો છે. આ મામલો છે વડોદરાનો, કે જ્યાં વડોદરામાં આકરી ગરમીમાં રોડ પીગળવાની એક ઘટના બની છે. ગોત્રી પોલીસ સ્ટેશન નજીક રોડ પીગળ્યો છે. રોડ પીગળતા વાહન ચાલકો સ્લીપ થઈ રહ્યા છે. ત્યારે કોન્ટ્રાક્ટરની હલકી કક્ષાની ગુણવત્તાની કામગીરી સામે આવી છે, જ્યાં કોર્પોરેશને 1 મહિના પહેલા જ આ રોડ બનાવ્યો હતો. ત્યારે નવા બનાવેલા રોડ પર ઠેક ઠેકાણે ખાડા પડતા જોવા મળી રહ્યા છે. ત્યારે આખરે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન છે. જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં આ કોઈ નવા રોડનું કામગીરી કરવામાં નથી આવી, પરંતુ આ દ્રશ્યો છે વડોદરાના ગોત્રી બાજુના, કે જ્યાં રોડ ઉપર જે તડકો પડતા, ગરમી વધુ પડતા જે રસ્તા પરનો જે ડામર છે, ડામર પીગળી ગયો છે. કે જ્યાં કોન્ટ્રાક્ટરની જે કહી શકાય કે એક બેદરકારી, કે જ્યાં હલકી કક્ષાની જે ગુણવત્તા વાળો માલ વાપર્યો હોય તેવું જણાઈ રહ્યું છે. કે જ્યાં તડકો પડતા જે આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે 1 મહિના પહેલા જ આ રોડનું કામગીરી થઈ હતી, જ્યાં 1 મહિના બાદ જ આ રોડ પીગળવાનું શરૂ થયું છે. ત્યારે ઘણા જે વાહન સ્લીપ થવાની ઘટનાઓ પણ બને છે, ઠેક ઠેકાણે ગાબડા પણ પડ્યા છે. ત્યારે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, એ પણ એક પ્રશ્ન છે. એમાં તારાસરથી લઈ અને યશ કોમ્પ્લેક્સનો જે રોડ છે એમાં એક નાનકડો પેચ, એનું સિલકોટ ગઈકાલે રાત્રે કરવામાં આવ્યું હતું. લગભગ 10 મીટરનું સિલકોટ ગઈકાલે રાત્રે કર્યું હતું. રોડ ઉપર જે તાપ પડે છે, બિલ્ડિંગના પડછાયા પડે, ઝાડના પડછાયા પડે, જે જગ્યા સીધો તાપ પડે, વાતાવરણનું ટેમ્પરેચર 43-44 ડિગ્રી હોય, રોડની સરફેસ કાળા રંગની હોય, એટલે કાળો રંગ વધારે હીટ એબ્સોર્બ કરતો હોય છે. એટલે રોડનું કોર ટેમ્પરેચર 50 ડિગ્રી કરતાં વધી જતું છે. 50 થી 60 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર થતું હોય છે. એટલે 3 મીટરના જે પેચ છે એમાં ડામર પીગળી અને રોડની સરફેસ પર, જેને આપણે બ્લીડિંગ કહીએ, કે રોડનું બ્લીડિંગ થઈ રહ્યું છે. રોડની ક્વોલિટીમાં પ્રારંભિક તપાસમાં કોઈ ફોલ્ટ એવું જણાતું નથી, પરંતુ ગઈકાલે રાત્રે જ પેચ લગાડ્યો છે, સિલકોટ લગાડ્યો છે અને એની ઉપર રેતી નાખવાનું કામ ચાલુ છે. એટલે કહી શકાય કે રોડ કન્સ્ટ્રક્શનની અંદર જ છે. અને પહેલા અઠવાડિયાની અંદર જેમ તાપ પડે અને મેં કીધું એમ કે કાળા રંગનો રોડ હોય, 50 ડિગ્રી કરતાં ટેમ્પરેચર વધી જાય તો ડામરનું મેલ્ટિંગ થવાનું ચાલુ થતું હોય, સરફેસ પર આવતું હોય છે. રોડની ક્વોલિટી સારી છે એવું પ્રારંભિક તપાસમાં લાગે છે. આની પર રેતી પાથરવાનું ચાલુ કર્યું છે, જેથી કરીને રાહદારીઓને, વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે એ પ્રમાણે તાત્કાલિક અસરથી પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. અને અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા પ્રોપર કામગીરી થાય છે કે નહીં, એનું પણ ક્વોલિટી કંટ્રોલ કરવામાં આવે, એના પણ સેમ્પલિંગ લેવામાં આવે, અને એમાં પણ જો કોઈ ઉણપ જણાય તો તાત્કાલિક અસરથી એમની પર સ્ટેપ લેવા જોઈએ. શું કહેશો, આ જે રોડ બનાવે છે એમાં કોઈ ગેરંટી પીરિયડ હોય છે? આ જે ઇન્ટિગ્રેટેડ રોડ ડેવલપમેન્ટ હોય કે જે રોડ પુરવઠા રોડ પ્રોજેક્ટ દ્વારા જે કામગીરી થતી હોય છે, એમાં 5 વર્ષની ગેરંટી વોરંટી હોય છે. કે કંઈ પણ ફોલ્ટ થાય તો